મૌલાના મુબારક નામનું રટન કરતા કે તસ્બીહ પડતા કે જે મૌલાએ ફરમાયું કે મરતબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા, એ ઇલ્મ સાંભળતા, બોલતા, યાદ કરતા કે મનન ચિંતન કરતા લગતા આપણા રૂવાટા ઉભા થઈ જાય છે, આંખોમાં આંસુ આવે છે, હૃદય ભરાઈ જાય છે. તો એ બી ઈશ્કની નિશાની છે. પણ જે રૂહાની ઈશ્ક છે એ તદ્દન અલગ બાબત છે. અને એના માટે મૌલાએ ફરમાવ્યું કે જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. તો ખુદા પરસ્તી છે એ રૂહાની ઈશ્ક છે. પણ એ બાબત એવી છે કે કોઈ વર્ણવી શકાતી નથી શબ્દોના અંદર, કારણ કે પ્રેમી જાણે પ્રેમ રસ. આપણે કોઈ દુકાને આંબો લેવા જઈએ અને પછી પેલા દુકાનવાળાને પૂછે કે આમ कैसा है, તો કે સાબ મીઠા है. તો કિतना મીઠા है, કે बहुत મીઠા है. પછી તમે 3-4 વાર પૂછો તો પછી એ કહે કે बहुत મીઠા है, એનાથી વધારે કઈ ના કહી શકે. પછી બહુ પૂછો તો એમ કે ભાઈ સાબ ખા કે દેખો, તમે પોતે ખાઈને ચાખીને જુઓ તો ખબર પડશે કેવો મીઠો છે. તો અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. અને એ સમજ એટલા સુધી પહોંચી જાય છે કે અલખ લખી ના શકાય એવો, જેનું કોઈ નામ નથી એવો અલખ અનામી સાહેબ લાગ્યા મીઠારે, ભણે સદર દિન શામ મેં નજરે શું દિઠારે. તો એ ઈશ્કની તાકાત એટલી બધી છે કે જો દિલ એક જો બાહ્ય પ્રેમ કેરી ઝાલ, એટલી જોત, તલ જેટલી જોત પ્રગટ થઈ જાય રૂહાની ઈશ્કની, તો શું થાય? દિલ એક જો બાહ્ય પ્રેમ કેરી ઝાલ, તો ભસ્મ કરે એક પલમાં સ્વર્ગ મૃત્યુ ને પાતાલ. સ્વર્ગ એટલે કે ભેટના ખ્યાલ, મૃત્યુ એટલે કે આ મૃત્યુ લોક કહેવાય છે. દુનિયા મેં આયા વો તો મરસી, દુનિયા તો સના મુકામ. અને પાતાળ કીધું એટલે કે પૂરવના અંદર. અત્યારે આપણે બોલી રહ્યા છે, સાંભળી રહ્યા છે, એના પહેલા જેટલા બી એ કામ થઈ ગયા નાપાકીના, એ બધું ઈશ્ક બાળીને ભસ્મ કરી દે છે. ખાલક એક દિન ખેલ કરશે, મોલા એક દિવસ રમત કરશે. શું કરશે? એનો રૂહાની ઈશ્કનો જલવો બતાવશે. અને કુળ કપટ સબ હરશી, કુળ કપટ બધું હરી લેશે. એટલે ખુદાનું નામ છે હરી. હવે આ ઈશ્ક છે તો ઈશ્ક કીધું કે સદગુરુ કહે રે ઈશ્ક હાથે ના વેચાય, ઈશ્ક તો વાડીમાં એ ન નીચે. એ કોઈ વાડીમાં ઉપજે છે એવું નથી, અને હાટે ના વેચાય, કોઈ દુકાને નથી વેચાતો. તો ક્યાં ઉત્પન્ન થાય છે? તો ઈશ્ક તો હૈડામાં હે નીચે. તો બીજા શબ્દોમાં પીરસદન સાહેબે કીધું કે જ્ઞાને ધ્યાન ઉપજતો, જ્ઞાને ધ્યાન પેદા થાય છે, અને ધ્યાને પ્રેમ ઉપજંતો. તો ધ્યાન છે એ હૈડ્યું છે, એ હૃદય છે, અને એના અંદરથી પ્રેમ પેદા થાય છે. એક બાજુ કીધું કે ધ્યાને પ્રેમ ઉપજંતો, અને બીજી બાજુ કીધું કે ઈશ્ક તો હૈડામાં હે નીચે. તો પહેલા તબક્કાના અંદર મોમનનું દિલ, દિલ એટલે કે હૈડ્યું. મોમનનું દિલ છે કે ખુદાવંદ તાલાનું ઘર છે, અને મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. તો કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકાને. તો પડવા અને રૂહાની ઈશ્ક પેદા થવાના વચમાં શું છે? ધ્યાન છે. તો એ ધ્યાનને કોરી ખાય છે. ઈશ્ક હેડામાં હે નીચે, અને તે હૈડ્યું કોરી ખાય. તો જેમાંથી પેદા થયું છે એને બી કોરી ખાય છે. એટલે કે ધ્યાન બી રૂહાની ઈશ્કના અંદર ફના થઈ જાય છે. અને પછી શું છે? તો એ રૂહાની ઈશ્કને એની બુલંદી પર લઈ જાઓ. એટલે કે જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન, જે ઈમાન રાખવાનું કીધું છે કે તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો, એ જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. સદગુરુ કહે રે પૂરી પ્રીતે પીયું મિલે, અને વણ પ્રીતે દૂર જ હોય. મોહબ્બત નથી તો દૂર છે, અને પૂરી પ્રીત છે તો મોલાના નૂરમાં એક થવરાય છે. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. જેમ જળ મધે કમલડી તેને અંગ ન ભેટે તોય. તો કમળ છે એ પાણીમાં ઉગે છે, તો એને પાણી પણ સ્પર્શ નથી કરતું, તો કીચડ તો ક્યાંથી સ્પર્શ કરે? તો એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર તમારી સાથે હોય, પણ તમારું રૂહ અમારી સાથે હોય. તો રૂહાની છે શું, એ કેવી રીતે આપણા દિલના અંદર આસાનીથી પેદા થાય, અને એની બુલંદી શું છે, એની નિશાનીઓ શું છે, આપણે જોયું. હજુ તો આપણે થોડું વધારે જોઈએ. તો આ ઈશ્ક કેવો હોવો જોઈએ? તો મોલા ફરમાવે છે કે એની મિસાલ આપીને, કારણ કે આ ચીજો મિસાલ આપીને સમજાય. એ કોઈ એવી ચીજ નથી કે તમે એને
જાહેરમાં બતાવી શકો. તો ઈશ્ક કેવું હોવું જોઈએ? તો એ મિસાલ આપી મોલાએ કે જેમ એક બિયાબાન અરણ્યમાં. તો બિયાબાન નો મતલબ થાય છે ઘનઘોર, અરણ્ય એટલે જંગલ. તો ઘનઘોર જંગલ હોય એને બિયાબાન અરણ્યમાં કહેવાય છે. અને કોઈ જગ્યાએ ખાસ કરીને ઉર્દુના અંદર એને સહેરા કીધું છે, એટલે કે રણ કીધું છે, ડેઝર્ટ. તો એના અંદર કોઈને પાણી, કોઈ તરસ્યાને પાણીની તલબ થાય તો એની મિસાલ આપીને મોલાએ ફરમાયું કે આ ઈશ્ક આવો હોવો જોઈએ. તો એ મિસાલના અંદર આપણે આપણા પોતાને રાખીને આપણે વિચારી જોઈએ કે કોઈ ઘનઘોર જંગલના અંદર અથવા કોઈ ધોમ ધકતા ગરમીવાળા રણના અંદર, ડેઝર્ટના અંદર આપણે છૂટા પડી ગયા હોઈએ અને આપણી પાસે પાણી ના હોય, એક ગ્લાસ જેટલું બી પાણી ના હોય અને આપણને પ્યાસ લાગે ત્યારે આપણી શું હાલત થાય? એ સમયે પાણીની કેટલી તલબ થાય છે કે ભાઈ હવે કોઈ ચીજ કામ નહીં આવે, માલ મિલકત, પૈસા, ઘર બાર, દાગીના, જર ઝવેરાત, બીજું કાંઈ કામ નહીં આવે. એક લોટો ભરીને પાણી મળશે તો જ આપણો જીવ બચશે, નહીં તો આપણે બચી નહીં શકીએ. તો એ મિસાલ આપીને મોલા ફરમાવે છે કે જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, પાણી ખુદાવીને પોતે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઈશ્ક હોવો જોઈએ. તો અહીંયા રૂહ કોણ છે? રૂહ આપણે પોતે છીએ. કારણ કે મોલા કહેવાયું કે તમે સમજો કે રૂહ શું છે તો તમને ખબર પડે કે તે બદનમાં કેદ છે. તો રૂહ બદનમાં કેદ છે. અને પછી મોલાએ કહ્યું કે તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી હોવું જોઈએ. તમે દુનિયામાં કેદમાં છો તો એ બાજુ કીધું રૂહ કેદમાં છે, ના એ બાજુ કીધું કે તમે દુનિયામાં કેદમાં છો. તો આપણે પોતે જ રૂહ છીએ. હવે આપણને આવો ઈશ્ક થયો કે બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, એવો ઈશ્ક આપણા દિલના અંદર પેદા થયો. તો આવો ઈશ્ક હોવો જોઈએ. મોલાએ ફરમાયું કે રૂહને પણ ઇમામનો ઈશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ ઉપર ઈશ્ક હોવો જોઈએ. તો ઇલમ જ્ઞાન અલબત્તા નૂર છે. કારણ કે મોલાએ ફરમાયું કે અમે અહીં જેટલા દિવસ છીએ તેટલા દિવસ તમે રોજ આવજો, અમે પણ રોજ આવીશું. મોલાએ કીધું અને તમારા પથ્થર જેવા દિલ ઉપર નૂરનો વરસાદ વરસાવી તમારા દિલ નરમ કરશું, નૂરનું પાણી તમારા દિલ પર રેડશું, તમે પણ સાંભળવા આવજો. તો નૂરનું પાણી છે તો પીવાની વાત હોય છે, તો મોલાએ કીધું સાંભળવા આવજો. તો આ ઇલમ મુબારક છે, ફરમાન, એ નૂર છે. પણ એ નૂરના અંદર બી ફરમાયું કે એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા, એના અંદર બી નૂર સમાયેલું છે. તમારું દિન મગજથી ભરપૂર છે એટલે કે તેમાં નૂર ભરેલું છે. જો તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે. ઇમામની ખૂબી છે તે નૂર છે, એટલે કે ફરમાનમાં સાહેબ છે. તો એ ઇમામના રૂહ ઉપર ઈશ્ક હોવો જોઈએ. અને જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. ઇન્સાનને લાજમ છે કે ખુદાવંદ તાલાનો ઈશ્ક દિલમાં રાખે. ઇન્સાન દુનિયાના ઈશ્કમાં કેટલો મુસ્તાક રહે છે. તો વિચાર કરો કે આપણને જે ચીજ દુનિયાની છે ખુદા સિવાયની, એ કઈ દુનિયાના અંદર આપણો ઈશ્ક લાગેલો છે. અને એનો વિચાર કરીને પછી વિચારો કે મોલાએ ફરમાયું કે એ જે દુનિયાનો ઈશ્ક લાગ્યો છે તેના કરતા હજારો દરજ્જે વધારે, હજાર નહીં હજારો, તો 99,000 સુધી હજારો થાય છે, પછી લાખ થાય છે. તો તેના કરતા હજારો દરજ્જે વધારે ખુદાવંદ તાલાનો ઈશ્ક રાખવો જોઈએ. તમે મોમન છો તો ખુદાવંદ તાલા ઉપર આશક થાવ. હકીકતીઓનો ઈશ્ક ઓલાદ, સ્ત્રી તથા પૈસા ઉપર નથી હોતો, પરંતુ ખુદાવંદ તાલા ઉપર હોય છે. મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ તે ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય, પણ તમારો રૂહ અમારી સાથે હોય. પછી મોલાએ ફરમાવ્યું જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. તો આ ફરમાન 2 વખતે આવ્યું 300 ફરમાન મુબારકના અંદર. જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. તો પહેલા આ ફરમાન આવ્યું, એના ઉપર ફરમાન એ આપ્યું કે જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઈશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઈશ્ક હોવો જોઈએ.
અને જે કોઈ રૂહાનીશ રાખે છે તે જ ખુદા પરસ છે. એ જ ફરમાન મુબારક અલગ રીતે સમજાવ્યું. તો બીજી વખતે જે રૂહાનીશ રાખે છે તે જ ખુદા પરસ છે, એના ઉપર ફરમાન મુબારક આપ્યું કે એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારું રૂહ અમારી સાથે હોય. જે કોઈ રૂહાનીશ રાખે છે તે જ ખુદા પરસ છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. બીજી એક તલબ બતાવી ફરમાન મુબારકના અંદર, તો ફરમાયું કે જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે ત્યારે તે રડે છે કે ક્યારે મા પાસે જઈ પહોંચું, તમે પણ તેવા થાઓ. તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું જોઈએ. તો આવી તલબ આપણને થયું. કોઈ બાળક પોતાની માતાથી જુદું પડે છે, જો જુદું પડે છે ને ત્યારે રડતું નથી, પણ એને અહેસાસ થાય છે કે જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે, એને ખોવાઈ જવાનો જયારે અહેસાસ થાય છે ને ત્યારે રડવાનું શરૂ થાય છે. શું રડવાનું શરૂ થાય છે? કે ક્યારે માँ પાસે જઈ પહોंचूं, जैसे मरने से जग डरे उस मरने का मुझे है आनंद, कि कब मरूं कब भेटूं पूर्ण परमानंद. तो मलकुल मौत सब पर आती है, सब बंदे की ले जाता है जान, इस मरने આગળ જો મર ચલે, આ મરવાના આગળ પણ મરી શકાય છે. इस मरने આગળ જો મર ચલે સો મરકર પાવે અમર મકાન. અમર મકાન, કદી મરવું નથી પડતું. તો શું કીધું બીજા શબ્દોના અંદર? સદગુરુ કહે રહે કે જૂઠા મરના તો સબ જુગ મરે, સાચા ન મરે કોઈ. આ ગુર ગિનાને જે મરે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે, આ ગુર ગિનાને જે મરે તે બહુત મરના ન હોય. તો જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે, ત્યારે તે રડે છે. શું રડે છે? કે ક્યારે મા પાસે જઈ પહોંચું, તમે પણ તેવા થાઓ. તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી હોવું જોઈએ. સતત આપણું દિલ રડતું રહેવું જોઈએ કે જ્યાર સુધી મૌલાના નૂરમાં એક ના થઈએ ત્યાર સુધી. તો આ બધી રૂહાનીયતની નિશાનીઓ છે. તો આ બધા દાખલાના અંદર આપણે પોતાને મૂકીને જોઈએ કે આપણો ઇશ્ક કેવો છે, તો આપણને ખબર પડે કે આપણે ક્યાં છીએ. બીજી તલબ બતાવી મૌલાએ કે અક્કલ વાળો માણસ કહેશે કે મારી આરઝુ આઝાદીની છે. આટલું બોલીને બેસી નથી રહેતો. શું કહે છે? હું આઝાદી પછવાડે દોડીશ. તો શું કરે છે આઝાદી માટે? કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે? ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ? અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, એટલે કે આઝાદી મળે છે. એટલે કે ઇલમથી મારા દિલને હું પાક કરીશ, એટલે કે આઝાદી મેળવીશ. હું ઇલમ વાંચીશ, સાંભળીશ, બોલીશ, એના પર વિચાર મનન ચિંતન છે, સૌથી વધારે છે કે વિચાર કરીશ. તો રાત દિવસ રેન દિન મિલો જાય ઇલમ નિતરસ में, તો ભેદ મુર્શિદ બતલાવે. તો કાંઈ ન માણસ મોટો શું થયો જો અંતર ના પડ્યો છે? તો શું કે કાંઈ ન જાણ્યો મુક્તિનો ભેદ હાંસલ ના થયો? તો હું આઝાદી પછવાડે દોડું છું, એટલે કે ઇલમથી મારા હૃદયને પાક કરવાની કોશિશ કરી રહ્યો છું, અને હું દોડીશ, હું શોધીશ. તો અત્યારે કરી રહ્યો છે, પણ ભવિષ્યના અંદર હજુ નથી કર્યું, પણ એના માટે એને વિશ્વાસ છે કે હું એ કોશિશ ચાલુ જ રાખીશ, હું દોડીશ. એ ભવિષ્યકાળ છે, ફ્યુચર ટેન્સ છે. તો આ બધી તલબની નિશાનીઓ છે. આવું તલબ આપણા હૃદયના અંદર છે, તો આપણે આ ચીજો પર ધ્યાન આપવું જોઈએ. બરાબર? એની ઘણી વખત આપણે જ્ઞાન બોલાય છે, તો શું નિશાનીઓ છે રૂહાનીની? તો એક તો દીન અને દુનિયા છે. તો આપણા કર્મના હિસાબે આપણી દુનિયા છે, સમાજ, કુટુંબ, પરિવાર ને બધું છે, એ આપણે આપણી જવાબદારી પ્રમાણે નિભાવવાનું છે. પણ આ દુનિયામાં રહીને આપણે આપણા રૂહનું કામ કરવાનું છે. તો દીન અને દુનિયા છે. તો હવે આપણે ખાલી દિલની વાત કરીએ, મઝહબની વાત કરીએ, તો મઝહબ કોઈ પર્ટિક્યુલર એક ચીજ નથી, બહુ વિશાળ ચીજ છે. ઘણી બધી ચીજો મઝહબના અંદર છે. અને દાખલા તરીકે આપણે જાહેરમાં જમાતખાને જઈએ તો શું છે કે આપણે ગાડી પાર્ક કરવા માટે વોલેન્ટિયરો ખિદમત કરે છે. બરાબર? પછી આપણા હાથમાં મહેમાની હોય તો એ લઈ જવા માટે લોકો ખિદમત કરે છે. બરાબર? પછી શું છે કે આપણે એન્ટર થઈએ એટલે આપણને બેસવા માટેની વ્યવસ્થા કરવા માટે વોલેન્ટિયરો છે, ખિદમત કરે છે. આપણે
મૌલાના ઘરને જમાતખાનાને પગે લાગીને આપણે દાખલ થઈએ છીએ. હાઈ જિંદા, તો હાઈ જિંદા શું છે, કાયમ પાયા શું છે. પછી મુફતી સાહેબ કામડે સાહેબ પાસે આપણે દુઆ કરાવીએ છીએ. તો તકસીદાર બંધો સરતા પા ગુનેગાર યાશા તું ગુના બક્ષે બક્ષનાર. પછી આપણે જ્ઞાન સાંભળીએ છીએ, દુઆ પડાય છે, તસ્બીહ નીકાળવામાં આવે છે, ફરમાન પડાય છે, નાંદી થાય છે, લોકો તસ્બીહ પડે છે, જમાતખાનાના અંદર ફરમાન બંચાય છે, વાયજો બી થાય છે, બેતુખાની બંદગી બી થાય છે. તો કેટલી બધી ચીજો છે મઝહબના અંદર. પર્ટિક્યુલર કોઈ એક ચીજ નથી, બરાબર. પણ એ ચીજના અંદર જે મૌલાએ ફરમાયું કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા. તો જ્યારે આપણું એ સમજ આવે છે કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં અને ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે, તો પછી સવાલ થાય છે કે કયું ઇલ્મ? તો કે કુરાનમાં છે, જીનાનમાં છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવ્યું છે. તો ફરમાન પર દિલ આવે છે. હવે ફરમાનના અંદર બી મૌલાએ ફરમાયું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો એવા ઇલમ પર આપણું દિલ આવે છે. તો એવો ઇલમ આપણી પાસે છે. 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 37 કલામ અને કલામે ઇમામ મુબીન ભાગ પહેલામાંથી 8 ફરમાન મુબારક, 20, 45, 51, 63, 64, 65, 125, 160. તો એ ફરમાન પર આવ્યા. પણ એ ફરમાન પર બી આપણે શા માટે આવ્યા? કારણ કે હજુ તો ઇલમ ઉપર ઇશ્ક છે. અને એ કલામ ખુદા કા યાદ કરો, એ ફરમાન યાદ કરો અને નિત પડો, એને હંમેશા એના પર મનન ચિંતન કરો. તો ઇલમના અંદર સૌથી ઉત્તમ બાબત છે મનન ચિંતન કરવાનું, વિચાર કરવાનું. અગર આપણે વિચાર નથી કરતા અને ઇલમના રિલેટેડ બીજું બધું કામ કરીએ છીએ તો મૌલાએ ફરમાવ્યું કે વગર વિચાર કરવાવાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નહોતો. આ જે મૌલા આપણા માટે જહેમત લઈ રહ્યો છે, તકલીફ લઈ રહ્યો છે, આપણને ઇલમ આપી રહ્યા છે મૌલા, તો એના પાછળનો મકસદ શું છે? તો કે અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ. શું ઈચ્છે છે? ઈશ્ક ઈચ્છે છે કે આપણા દિલના અંદર રૂહાની ઈશ્ક પેદા થાય, આપણે મૌલાને રૂહાની ઈશ્ક કરીએ. તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. આ સારો રસ્તો જે બતાવે છે ઇલ્મ જ્ઞાનનો, જે જ્ઞાન માર્ગ લાવે, રસ્તો લાવે, એ બતાવવાનું કારણ એ છે કે આપણા દિલના અંદર ઈશ્ક પેદા થાય. પછી મૌલા શું કરવા છે આગળ? આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. તો પહેલા વિચાર પછી મોહબ્બત. તો ફરમાન ઉપર વિચાર કરીએ, રેન દિન મિલો જાય ઇલ્મ મિટલસ ને નિત પડો, તો શું થાય? પછી એ રૂહાની પેદા થાય. જો તુમ દિલ વસે રબ કા ને. હવે આ બધા તબક્કા પસાર કરીને રૂહાની પર આવ્યા તો એની નિશાની શું છે? તો કે નહેકે નિંદર જો જા પડ્યા. ને એટલે રૂહાની ઈશ્ક, નિંદર એટલે ઘર. એ રૂહાની ઈશ્કના ઘરના અંદર જે પડ્યો. અહીંયા એમ નથી કે અંદર જાય છે બહાર આવે છે, એમ નહીં. પડ્યો એટલે અંદર જ રહે છે, રૂહાની ઈશ્કમાં રહે છે. હવે એની ઇબાદત રૂહાની ઈશ્ક થઈ ગઈ. તો આ બી બધા ઇબાદતના તબક્કા છે. પ્રેમ ભક્તિ હૃદય વસે. તો પ્રેમ એ પોતે જ ભક્તિ છે જે રૂહાની ઈશ્કમાં છે. અને અંતર લેહ લગાય, એના હૃદયના અંદર એવી આગ લાગી છે મોહબ્બતની કે હેડે કે ભીતર અદન જલતી રે પિયા, સો તું હી બુજાવન હાર, મહેરબાન મેરે, દયાબંદ મેરે, સાહેબ મેરે, યાશા તુજ બિના સો દિન જાવેંગો કૈસે પિયાજી. તો પીર સદરી સાહેબને આ મોહબ્બત થઈ તો એમને આ ચીજનું વર્ણન કર્યું. તો પીર હસન કબીર સાહેબે ફરમાવ્યું કે જયારે ઇલમની વાત આવે છે તો કે રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને, રાત દિવસ ઇલમના અંદર અચોપચો રહે છે. તો એના માટે પીર હસન કબીર સાહેબે ફરમાવ્યું કે હસ્તની ગિનાને રાખે. તો એવા જીવોને હસ્તની ગીતા, અને એ લોકો જ્ઞાનના અંદર, તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. તો ફરમાનના અંદર રચ્યા પચ્યા રહે છે. રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને. અને એના માટે કીધું કે હસ્તણીને 2 પહોર નિંદ્રા. એક પહોર 3 કલાકનું હોય છે, ટોટલ 8 પહોર હોય છે, એટલે 8 ગુણ્યા 3 એટલે 24 કલાક. તો હસ્તણીની નિશાની જો કે એ છે કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. 2 પહોર એટલે 6 કલાક. તો બાકીનો વખત એ ઇબાદતમાં ગુજારે છે. તો રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને. તો શું થાય છે? એનું પરિણામ શું આવે છે? તો પદમણી. તો પદમણીનો દરજ્જો હસ્તણી કરતા ઉપર છે. તો એ જ્ઞાને ધ્યાન ઉપજે છે અને ધ્યાને પ્રેમ ઉપજે છે. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબ કા ને. તો પદમણી પ્રેમે રાખે
પદમની તો પ્રેમના અંદર રચો પચ્યો રહે છે. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલા માટે એવો ઈશ રાખો કે ઈશમાં ને ઈશમાં જિંદગી ખલાસ થઈ જાય. જો ઈશ બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો પીર હસન કબીર સાહેબ એ પદમણીનું લક્ષણ આપે છે કે પદમણી એક પહોર નિંદ્રા, એની નિંદ્રા એક પહોરની જ હોય છે, 3 કલાકની હોય છે. તો આ બધી નિશાની આપી છે. અને આ જ્ઞાનના અંદર કીધું કે નહેકે નિંદર રૂહાની ઈશના ઘરના અંદર જે પડ્યો, હવે ઈશ્ક જ એની ઇબાદત છે, પ્રેમ ભક્તિ, પ્રેમ જ એની ભક્તિ છે. તો રોમે રોમે કિસે ટુકડા જડ્યા, એના રોમ રોમના અંદર રૂહાની ઈશનું, પ્રેમની પીડા, વીરાની વેરાગનું દુઃખ પેદા થાય છે. તન મન ધન પિયા કા જાણે, પોતાનું તન, પોતાનું મન, પોતાનું ધન બધું પિયાનું, મૌલાનું જાણે છે. આપસમાં હે પિયા દેખ પીછાને, મૌલાને કેવી રીતે ઓળખે છે કે પોતાના પિયાજી, પોતાનો મૌલા એ આપસમાં પોતાની પાસે જ છે, એ રીતે જોઈને દેખીને પીછાણે છે, ઓળખે છે. પિયા કી પ્રીત જીસ મન ભાવે, જેના મનને આ મૌલાની મોહબ્બત ભાઈ ગઈ, સો સબ જાય અગન જલાવે, ઓર સો સારે સુખ સુખ હોવે. અગન જલાવે છે. અગન શું કરે છે? બધું બાળી નાખે છે. તો આપણે આગળ જ્ઞાન સાંભળ્યું કે તિલ એક જો બાહ્ય પ્રેમ કેરી ચાલ, તો ભસ્મ કરે એક પલમાં સ્વર્ગ મૃત્યુ ને પાતાળ. તો ખાલી અગ્નિ પોતે જ બાકી રહે છે, એ રૂહાની પોતે જ બાકી રહે છે એની બુલંદી હાંસલ કરવા માટે. ઓર સો સારે સુખ સુખ સોવે, પ્રેમોમાં તો એ તપ તપ રોવે. જેને આ રૂહાની ખબર નથી એ બધા સૂતા છે, ભલે આંખો ખુલ્લી હોય તો પણ સૂતા છે, અજ્ઞાનતાના અંદર સૂતા છે, દુનિયાની મોહબ્બત મોટા એ બદ અમલના અંદર સૂતા છે, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલોના અંદર સૂતા છે. પણ જેના અંદર આ રૂહાની પેદા થઈ ગયો, તો પ્રેમોમાં તો એ તપ તપ રોવે. ઓર સો હંસા બાજી પૂછે. એક પિંડ છે અને બીજું હંસ છે. પિંડ જિસ્મ માટે કેવરાયું છે, હંસ રૂહ માટે કેવરાયું છે, એટલે હકીકતી માટે કેવરાયું છે. તો હકીકતીઓ બી બાજી બુજે છે, કારણ કે હકીકતીની બી દુનિયા છે. એટલે મૌલાએ ફરમાયું કે આજ પણ જે હકીકતી દુનિયાથી દિલ નથી બાંધ્યું, તે ઓળખશે, તેનું દિલ રોશન થશે. જેને દુનિયાની તલબ છે તે ઓળખી નહીં શકે. તો જે કોઈ રૂહાની રાખે છે તે જ ખુદા પરસ્ત છે. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે, તેની જ ઇબાદત કબૂલ થાય. તમારે તમારી ઇબાદત છોડી દેવી જોઈએ નહીં, હંમેશા ખુદાની ઇબાદત કરજો, તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે ને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તો સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. તો શું થાય છે કે ઓર સો હંસા બાજી બુજે, બીજા હકીકતી બાજી બુજે છે, કારણ કે આજ પણ જે હકીકતી એ દુનિયાથી દિલ નથી બાંધ્યું, તો એવા પણ હકીકતી છે કે જેઓનું દિલ દુનિયા સાથે બાંધેલું છે. તો આજ પણ જે હકીકતી એ દુનિયાથી દિલ નથી બાંધ્યું, તે ઓળખશે, તેનું દિલ રોશન થશે. જેને દુનિયાની તલબ છે તે ઓળખી નહીં શકે. એટલે બોલાય તમે કે 14 તબક લગ જો ન્યામત, તો જ બ્રહ્માંડનો ધણી છે. 14 બ્રહ્માંડની એ બધી ન્યામતો બી મળી જાય તો બી મૌલા તો એ ન્યામતોથી ઘણો ઉપર છે. એટલે સદીર સાહેબે ફરમાયું કે સગળા નિશાન મેલ્યા નિચારે, તેથી એ ઉચેરો દેશ કે ચડવા ઊંચારે. આ બધી નિશાનીઓ બતાવી, પણ કે આ બધી નિશાનીઓ નીચે રાખી દીધી. મારે જે પહોંચવાનું છે અસલ મકાન, એ તો એના કરતા પણ ઉપર છે. જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, અને મનસુર માટે બહેસ તો મોજૂદ હતી, પણ તે કહેતો કે ખાલી બહેસમાં જઈને શું કરું, જ્યાર સુધી મગજને ચાકીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. કારણ કે રૂહની જે અસલ ઉમેદ છે તે બીજું જવહર છે. સમજદાર ઇન્સાનને મોટી ઉમેદ રાખવી જોઈએ, તે એ છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે. तो 14 तबक लग जो न्यामत सो सब जानो दुनिया पना, खुदा तो है सबसे न्यारा. खुदा तो एकदम न्यारो છે, જે અલગ અનામી છે, નિરંજન નિરાકાર છે, નહીં રંગ નહીં રૂપ, જેને લખી શકાતું નથી, અલગ છે, અને જેનું નામ નથી, એવો છે. તો ખુદા તો એ સબસે ન્યારા, ઓર જો પસરિયા સો રબ કા નૂર. બીજું જે પસરેલું છે ઇલમ, ઇશ્ક, ઈમાન, ઇબાદત, એ માધ્યમ છે ખુદાના નૂરમાં એક થવા માટે. तो और जो पसरिया खुदा तो है सबसे न्यारा, और जो पसरिया सो रब का नूर, जो देह में पन से हाथ उठाओ तो बाकी है सो रब का जोर. तो वारिस इस्माइल गामजी મોમનની હાલતના અંદર હતા અને આકા નિશા મા બાપને અરજ કરી
એ મૌલા મોહમ્મદના ઘટમાં રોશની કેમ થાય? તો મૌલાએ ફરમાવ્યું કે તમે દુનિયા પરથી હાથ ઉપાડી દો તો તમારા ઘટમાં રોશની થશે. હવે તમે કઈ દુનિયાના અંદર છો? દુનિયા દિન 4 है, આ દુનિયા 2 દિવસની છે તો પેલી દુનિયા 2 દિવસની છે, પણ ખુદા તો है सबसे न्यारा. चौदह तबक लग जो न्यामत સો સબ જાણો દુનિયા, જાણી લો કે એવી દુનિયા જ છે. એટલે ફરમાવ્યું આગળ કે સાસુ સાસે સમરન કર લે और हीरा सवा सब छोड़, हक बिना सब हीरा सवा है, તું હક સે મોહબ્બત જોડ. જો સુખ દુનિયા ઉકબા કે, દુનિયા અને ઉકબા કે આખરતના સુખ એને બી મૂકી દે. જો સુખ દુનિયા ઉકબા કે સબસે દિલ કો વાળ, પોતાના દિલને વાળી દે. જો પાવેગા વસ્લ હક કા, તો વસ્લ હક થવું, ખુદાના નૂરમાં એક થવું એ એનાથી બી ઉપર વાત છે. તો એ સબ રહેંગે તેરે તાબેદાર. તો વસ્લ હક થઈ ગયા, સાલે નૂરમાં મળી, પોતે જ નૂર થઈ ગયો. તો એ નૂર એ ખુદાના તાબાના અંદર બધું છે. તો સબ રહેંગે તેરે તાબેદાર. સો ઓર સો હંસા બાજી બુજે, વિરહ વૈરાગી કો સબ કુછ સૂજે. તો બીજા હંસો કરતા જેના હૃદયના અંદર વિરહનો વૈરાગ થઈ ગયો, પ્રેમની પીડા થઈ ગઈ, એને ઉત્તમ કીધો અને એને બધું સૂજી આવશે. રે તુહી તીર સાતા જે કરે સો ખેલે પ્રેમ જ ખેલ રે. જે પોતાનું માથું આપી દે, સિર સાટા કરે એટલે કે પોતાને કાંઈ નહીં લેશો, મોટાઈ છોડી આપશો, કારણ કે હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાની છે. તો ઇમામ તમારા સીનામાં આવીને બેસે પણ આ ક્રિયાઓ તમે પાલતા નથી. તો સિર સાટા જે કરે તો ખેલે પ્રેમ જ ખેલ રે. જે પોતાનું માથું આપી દે એ જ આ પ્રેમનો ખેલ ખેલી શકે. તો માથું આપવું શું છે? કલામ ખુદા કા યાદ કરો નિત પડો. આ માથું આપવા બરાબર છે. એ માથું આપી દો તો પછી રૂહાનીનો જલવો મૌલાની મહેરબાનીથી આપણા પર નવાજત થશે અને એ જ પ્રેમનો ખેલ ખેલી શકશું. સિર સાટા જે કરે તો ખેલે પ્રેમ જ ખેલ રે. જીવ ગમાવે આપણા અને સત્સુ બાંધે નેહરે. પોતાનો જીવ ગમાવી દે છે એટલે દરેક દુનિયાની ચીજો પરથી મોહબ્બત ઉપાડી દે છે, ફક્ત મૌલા પર પોતાનું ધ્યાન લગાડી દે છે અને એને કે સત્સુ, સત જે અનલ હક જે સત્ય છે, જે મૌલા પોતે છે, એના પર પોતાનો નેહ, પોતાનો ઇશ્ક બાંધી લે છે. હવે આ રૂહાની ઇશ્ક પોતાની બુલંદી હાંસલ કરવા તરફ જાય છે. એટલે કે પૂરી પ્રીતે પીવું મિલે. એટલે કે જો ઇશ્ક બરાબર હોય તો એ રૂહાની ઇશ્ક અને આઝાદીની વચમાં શું થાય છે? તો જુદાઈનો ફિરાક થાય છે. હવે રૂહાની ઇશ્ક એની બુલંદી હાંસલ કરવા જઈ રહ્યો છે તો શું થાય છે જુદાઈના ફિરાકના અંદર? જિસકુ પિયા કી વિરેજ હોય, હવે એ વિરહ વૈરાગી થઈ ગયો. હવે જેના હૃદયના અંદર મૌલાનો વૈરાગ, પોતાના પિયાજીનો વૈરાગ થઈ ગયો છે, સો ક્યું જાકર રોટી મોહવે. એ તો આ જીસમ આપ્યું છે અને જીસમનો અશરફુલ મખલુકાત, ખુદાનું સર્વશ્રેષ્ઠ સર્જન છે ઇન્સાન. એના અંદર મુસલમાન, મુસલમાનના અંદર શિયા, શિયાના અંદર ઇસ્માઇલી અને ઇસ્માઇલીના અંદર આવી ઇલમ મિજાલિસના અંદર, નેક મિજલસના અંદર મૌલાએ જન્મ આપ્યો. કે ખુદાવંદ તાલાએ તમારી ઉપર ઘણી મહેરબાની કરી છે કે તમને મોહબ્બતથી, સત એટલે સાચો, પંથ એટલે રસ્તો, દીન એટલે ફરમાન, સાચા રસ્તા બતાવવા વાળા ફરમાન, કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, એ નેક મિજલસના અંદર જન્મ આપ્યો. સો ક્યું જાકર રોટી મોહવે. તો જીસમને તો ખાવા માટે નથી જીવવાનું, પણ જીવવા માટે ખાવાનું છે. તો જીસમને તો ખોરાક જોવે છે તો એ તો રોટી ખાય છે, પણ અહીંયા રોટીનો શું મતલબ છે? સો ક્યું જાકર રોટી મોહવે. એટલે કોઈ જગ્યાએ મૌલાની મોહબ્બતથી દિલ ખાલી કરી દીધું છે. બીજી કોઈ ચીજના અંદર દિલ લાગતું નથી. દુનિયામાં રહે છે પણ એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. એ હાલત થાય છે કે જેમ એક બિયાબાન રણેમાં કોઈ તરસ્યાને પાણીની તરફ થાય છે. જે બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું છે, ત્યારે તે રડે છે, જે દિલથી રડે છે, એ હાલત થાય છે. તો ખુદા કી ગેર મોહબ્બત છે, ખુદા સિવાયની બધી મોહબ્બત ગેર છે. જીને દિલ કિયા હે ખાલી, પોતાના દિલને ખાલી કરી દીધું. खुदा की गैर मोहब्बत से जिन्हें दिल किया है खाली, कि दुनिया की मोहब्बत सारी अपने दिल की टाली. इस रित दिल खाली करना, खिस्सा भरने से है ये खासा, मांग गणे से है ये भला, जो टूटे मन की आशा. આ મનની આશા તૂટી જાય તો માલ એકઠો કરવો એના કરતા કઈ ઘણું એ વધારે છે કે બધી આશા ઉમેદો તૂટી જાય. કારણ કે તમારી આશા અને તમારી
ઉમેદોએ તમને કેદખાનામાં બંધ કીધા છે. सब दिल में लगन है पर भला दिल है जिस दिल है लगन किरदार और लगन में पड़ा सो डूबा रब की लगन भली जो उतारे पार लगन बिना तो कोई दिल खाली नहीं बिन लगन तो दिल रहे उदास सच्चे साहिसु जो लगन बांधो तो जिक्र करो सास उसास અને એ जिक्રમાં શું થાય છે કે सास उसास से समरन कर ले और हिरस हवा सब छोड़ हक बिना सब हिरस हवा है तो हक से मोहब्बत जोड़ जो जो सुख दुनिया उकबा के सबसे दिल को वार जो पावेगा वस्ल हक का तो ये सब रहेंगे तेरे ताबेदार तो जिसको पिया की वीरे जोवे सो क्यों जाकर रोटी मोहवे तो બીજી જગ્યાએ મોઢું નથી મારતો ખાલી મૌલાની મોહબ્બતમાં જ મસ્ત રહે છે કારણ કે તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ રાખો તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. એવો ઈશ રાખો કે ઈશમાં ઈશમાં જિંદગી ખલાસ થઈ જાય. જો ઈશ બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. उसको तपते रहनी जावे सुख सु नींद किसे कैसी आवे એની મોહબ્બતના અંદર રહેણી અંધકાર દૂર થઈ જાય છે અજ્ઞાનતાનો અંધકાર અને સુખની નીંદ એને નથી આવતી. ઉસ દોહાગણ की फूटी छाती તો આ સુહાગણ છે અને બીજા બધા દુહાગણ છે કે જન્મો જન્મની દુહાગણ હતી. પીર સદરી સાહેબે કીધું આ જન્મ નહીં જન્મો જન્મની દુહાગણ હતી કે જ્યારથી તારા નૂરમાંથી અલગ થયા ત્યારથી દુહાગણ હતા. તો દુહાગણ કોને કહેવાય છે કે જેનો ધણી ના હોય એને દુહાગણ કહેવાય છે. અને સુહાગણ કે જેનો ધણી હાજરા હાજુર છે કાયમ દાયમ તું મોરો સ્વામી ફેરવાઈ કીધું કે તું છે અને હંમેશા રહેવા વાળો છે. તો એ મૌલા મુર્તઝા અલી ધણી સલામત દાતાર આપણે કહીએ છીએ. તો એ સુહાગણ છે. તો પીર સદરી સાહેબે ફરમાવ્યું કે જન્મો જન્મની દુહાગણ હતી એ સુહાગણ કીધી મોરા સ્વામીએ અને લખ 84 બંધ છોડાવ્યા એવા મળ્યા છે અંતરજામી. કે મારા હૃદયની બધી વાતો મારા અંતરની બધી વાતો જાણે છે એવો અંતરજામી મળી ગયો અને હું સુહાગણ થઈ ગઈ અને મારા બધા બંધનો તૂટી ગયા. તો એ સુહાગણ નથી એ દુહાગણ છે. તો ઉસ દુહાગણ की फूटी छाती શા બિચારી જે નિંદ જ બાતી જે મૌલાને ભૂલી ગયો અને નિંદ્રાને આધીન થઈ ગયો એ દુહાગણ છે. જૂઠ વિચારો સો નિંદ ના આવે. હવે આ જૂઠને વિચારી દો તો સાચું શું છે તો સાચું હક છે મૌલા મુર્તઝાલી છે એની યાદમાં મશગુલ રહો. તો જૂઠને વિચારી દો તો નીંદ ના આવે. નીંદ કેમ આવે છે કે જૂઠમાં રચ્યા પચ્યા છીએ સાચના અંદર જે હકના અંદર મૌલાની મોહબ્બતના અંદર નથી. તો જૂઠ વિચારો તો નીંદ ના આવે. સાચ કારણ સબ જૂઠ કમાવે. સાચના કારણે મૌલાની મોહબ્બતના કારણે બધું જૂઠ દુનિયાની મોહબ્બત મમતા માયા ફિકર ચિંતા ડર ભય બધામાં જાહેરી ખ્યાલો બધામાંથી મુક્ત થઈ જાય છે. जिसको पियू का बिछोड़ा होवे જેને આ અહેસાસ થઈ ગયો દિલથી કે મારા પિયાથી હું વિછૂટો થઈ ગયો છું તો जिसको पियू का बिछोड़ा होवे सो क्यों जाकर सुख सुख होवे એને સુખની નીંદ કેવી રીતે આવે. એ તું जिसे बिछोड़ा पियू का तिसे नींद ना आवे रात रे. જેને પોતાના મૌલાનો બિછોડાનો અહેસાસ થઈ ગયો છે જુદાઈનો ફિરાક થઈ ગયો છે એને નીંદ નથી આવતી. એનો રૂહ સતત જાગૃત થઈ જાય છે. જીવ ગમાવે આપણા અને जिक्र કરે દિન રાત રે. તો દિન રાત जिक्र થાય છે. જે ઇલમના અંદર દિન રાત હતું કે રેન દિન મિલો જાય ઇલમ મિલસ में હવે રૂહાનીશના અંદર એ जिक्र એ યાદ થાય છે. તો રૂહાનીશના અંદર जिक्र શું છે પ્રેમ ભક્તિ હૃદય વસે. જે કોઈ રૂહાનીશ રાખે તે જ ખુદા પરસ છે. એટલે કે મુર્તઝાલી ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. મોહમ્મદ અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. એનો અહેસાસ કેમ થતો નથી કારણ કે ઇશ્ક નથી દિલના અંદર. હવે એ ઇશ્ક થઈ જાય તો શું થાય છે હવે તમે અમારા માટે ઈશ રાખો છો અને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો કાંઈ જુદાઈ નથી તો પછી એક જ છે. હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. તો આ રૂહાનીશની વાત થઈ બરાબર. હવે સૂકો રસ્તો તો સૂકો રસ્તો શું છે તો આપણે ફરમાન મુબારકમાં જોઈએ કે તમે તમારો સૂકો રસ્તો શોધો. તમારે સૂકે રસ્તે જવું હોય તો તમારા રૂહને પાક કરો
અને તમારા રૂહને દરરોજ સાચે રસ્તે ચલાવો. આવી રીતે તમને સૂકો રસ્તો હાથ લાગશે. તમારો સૂકો રસ્તો 7મા આસમાન ઉપર છે. જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે સૂકી જમીન તમને મળશે અને તમારું દિલ પણ તમને ખાતરી આપશે. તો તમે તમારો સૂકો રસ્તો શોધો. આપણે રૂહાની જોઈ ગયા, રૂહાની છે શું અને કેવી રીતે હાંસલ થાય એનો રસ્તો આસાન આપણે એ જોઈ ગયા, એની નિશાનીઓ જોઈ ગયા, એની બુલંદી પર કેવી રીતે લઈ જવરાય, એની તલબ શું છે અને એની બુલંદી પર લઈ જાય છે ત્યારે શું થાય છે કે ખુદાના નૂરમાં એક છવરાય છે. એ બધી ચીજો આપણે જોઈ. હવે સૂકો રસ્તો શું છે? તો બોલાય સમય છે તમે તમારો સૂકો રસ્તો શોધો. આ 125નું ફરમાન છે રૂહાની રોશનીનું, જે કલામ મુબીનના 125નું ફરમાન છે. રૂહાની રોશનીના અંદર 2 ફરમાન છે, 125 અને 160. અને આ ફરમાનમાંથી 300 ફરમાન મુબારકમાં બી ફરમાન લેવામાં આવ્યું છે. તમે તમારો સૂકો રસ્તો શોધો. તો અહીંયા હુકમ થયો કે સૂકો રસ્તો શોધો. તો કોઈ જાહેરમાં આપણે ઘરમાંથી બહાર નીકળીએ છીએ, વરસાદ પડ્યો હોય તો જમીન ગીલી હોય છે, તો એ લીલી માટી કે ગીલી જમીન કહીએ છીએ, અને સૂકો હોય છે, ભીનું નથી હોતું, તેને રસ્તો સૂકો હોય છે. તો અહીંયા બોલા ફરમાવે છે તમે તમારો સૂકો રસ્તો શોધો. એટલે કે ખબર નથી સૂકો રસ્તો શું છે, એટલે મૌલાએ ફરમાવે શોધો. તમારે સૂકે રસ્તે જવું હોય, હવે સૂકે રસ્તા સુધી પહોંચવું હોય તો શું કરવું પડે? તમારા રૂહને પાક કરો. પાક કરો અને પછી શું કરો? એને તમારા રૂહને દરરોજ સાચે રસ્તે ચલાવો. આવી રીતે તમને સૂકો રસ્તો હાથ લાગશે. બરાબર છે? તો પછી આપણે ભેદ જોઈએ કે સૂકો રસ્તો શું છે. પણ એ સૂકે રસ્તે જવું હોય તો શું કરવું પડે? તમારા રૂહને પાક કરો. દિલ એટલે કે રૂહ. તો એ બહુ આસાનીથી આપણે સમજી ગયા કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે. અને દિલ પાક રાખવાથી, દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો ઇલમના અંદર રચ્યા પચ્યા રહેવાથી, સતત ઇલમ ઇજલાસમાં આવવાથી, વાંચવાથી, યાદ કરવાથી, લખવાથી, હોમવર્ક કરવાથી, યાદ કરવાથી, મનન ચિંતન કરવાથી આપણું હૃદય પાક થાય છે ઇલમથી. એટલે મૌલા ફરમાવ્યું કે તું ઇલમ વગર કેવી રીતે પાક થઈશ? બિન ઇલમ તું પાક ક્યું હોય છે? અને ઇલમથી પાક થઈ ગયા તો દિલ પાક રાખવાથી, દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે. એક બાબત બીજી રીતે સમજાવ્યું કે તમારે સૂકે રસ્તે જવું હોય તો તમારા રૂહને પાક કરો. તો હવે સૂકે રસ્તે જવું છે, બરાબર? તો શું કરવું પડશે? રૂહને પાક કરવું પડશે. તો રૂહ કેવી રીતે પાક થાય? દિલ એટલે કે રૂહ. તો કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે? એ ફરમાયા કૌસરે સાખી. બીજા શબ્દોમાં જોઈએ તો તમારો રૂહ અક્કલ અને ઇશ્ક વડે પાક હોય તો તમારું ઈમાન પાક થયું કહેવાય. તો અહીંયા રૂહને ઈમાન કીધું. પહેલા કીધું કે તમારો રૂહ અક્કલ અને ઇશ્ક વડે પાક હોય તો તમારો રૂહ પાક થયો કહેવાય, એમથી ફરમાઈ બોલાય. જો તમારો રૂહ અક્કલ અને ઇશ્ક વડે પાક હોય તો તમારું ઈમાન પાક થયું કહેવાય. તો જે ઈમાન રાખવાનું કીધું છે કે તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો, મોહમ્મદ અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી જ છે. જયારે તમે માણસને જુઓ છો તો માણસની શિકલ જોવામાં આવે છે, હાથ પગ મોઢું આંખો સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ દીઠામાં આવતો નથી. તમે રૂહને જોવાની તજવીજ કરો. તમે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે તમારા નૂરને જુઓ. તે ઈમાનને પાક કરવાની રીત શું છે? તો તમારો રૂહ અક્કલ અને ઇશ્ક વડે પાક હોય તો તમારું ઈમાન પાક થયું કહેવાય. તો રૂહ છે શું? તો ઇલમના અંદર જે છેલ્લો તબક્કો છે સમજનો, કે તમારામાં જે રૂહ છે તે શું છે તેનો તમે કેમ વિચાર કરતા નથી? તેને તમે અસલ જગ્યાએ પહોંચાડવા માટે કેમ હિંમત કરતા નથી? જયારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે આ સારું કામ છે તું કર, અને નશું કામ કરવા માટે તમને મના કરે છે. એક બાબત મૌલાએ બીજા શબ્દોમાં ફરમાવ્યું કે ખુદા તહેકીક એટલે કે ચોક્કસ હસ્તી ધરાવે છે, જેમ કે તમારા દિલમાં શાહિદી આપે છે, એટલે ગવાહી આપે છે. કેવી રીતે આપે છે? જયારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે આ સારું કામ છે તું કર, અને નશું કામ કરવા માટે મના કરે છે. એને ઓળખીને એને પાક કરવાનો છે. રૂહ પાક છે. મૌલાએ ફરમાવ્યું કે બદનની બીમારી પર લાગુ પડે છે, રૂહને કાંઈ થતું નથી. તો જેના રૂહને કાંઈ થતું નથી એમના માટે મૌલાએ ફરમાવ્યું કે એના રૂહને કાંઈ થતું નથી. પણ જેના રૂહ પર નાપાકીના પડદા પડી ગયા છે, બદ અમાલના, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલોના, એનો રૂહ નાપાક છે. તો એના માટે મૌલાએ ફરમાવ્યું કે અમે હકીકતીના હકીમ છીએ. તમારો રૂહ બીમાર હોય તેને અમે હકીમ છીએ, તો એને પાક કરવાનો છે. દાખલા તરીકે ફ્લડ લાઇટ છે, ભરપૂર રોશની આપે છે,
તો એના અંદર રોશની છે, પણ એના પર કાળો પડદો નાખવામાં આવે તો થોડી રોશની ઓછી દેખાશે. 5 પડદા નાખશો થોડી ઓછી, 10 પડદા, 15 પડદા, 25 પડદા, એક સમય એવો આવશે કે બિલકુલ રોશની દેખાતી નથી. તો એનો મતલબ નથી કે અંદર રોશની નથી, અંદર રોશની છે, પણ એ પડદા લાગી ગયા છે. એટલે જો પહેલે ગુના સ્યાહી से रंगा, જે દિલ રંગેલું હતું એ દિલ રોશન હોવે નૂર નૂરાની. એ ઇલમથી એ દિલ રોશન થઈ ગયું. અમારા ફરમાન મખફી છે, એટલે કે બાતુની છે, તે તમારા માટે રોશની છે. તો એ પડદા હટાવતા જાઓ ઇલમથી, તો એ રોશની ભરપૂર છે એ જોવામાં આવે. તો તમારો રૂહ અક્કલ અને ઈશ વડે પાક હોય. તો પહેલા અક્કલ કીધું, ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઈમાનની અક્કલ છે. તમારે ઈમાનની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો ફરમાન જે છે, નૂર છે, એ આપણી અક્કલનું મૂળ છે. એ ફરમાન ઉપર કલામ ખુદા કા યાદ કરો, નીત પડો, તો પછી શું થશે? ઈશ્કની વાત છે. જો ઈશ્ક જો તુમ દિલ વસે રબકા ને, ઈશ્ક મૌલાનો આપણા દિલના અંદર વસી જશે, તો શું બે બાબતો આવી? ઇલમ અને ઈશ્ક. તમારું રૂહ અક્કલ અને ઈશ્ક વડે પાક હોય ત્યારે તમારું ઈમાન પાક થયું કહેવાય. તો હવે તમારા રૂહને પાક કરો. તો આ રીતે પાક કરો અક્કલ અને ઈશ્કથી, અને તમારા રૂહને દરરોજ સાચે રસ્તે ચલાવો. તો પહેલો સાચો રસ્તો શું છે? કે ઇલમ જ્ઞાન છે, ઇલમ માર્ગ લાવે, એ સાચો રસ્તો છે. હવે ઇલમથી રૂહાની પેદા થયો, તો એ સાચા રસ્તાની જે માયના છે બદલાઈ ગઈ. શું થઈ ગયું? કે બસ ત્યાં રૂહાની ઇશ્ક છે, બીજું કાંઈ નથી. એટલે કે મોહબ્બત મૌલા કી રાહ સીધી है. સીધી રાહ. સાચો રસ્તો શું છે? સીધો રસ્તો. મોહબ્બત મૌલા કી રાહ સીધી है. બીજા શબ્દોમાં કહીએ તો જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તો દરરોજ સાચે રસ્તે ચલાવશો તો શું થશે? આવી રીતે તમને સૂકો રસ્તો હાથ લાગશે. તો રૂહને પાક કરવાની રીત આવી. બિન ઇલમ તો પાક થયું હોય છે. ના સમજમાં આવ્યું તો તમારા રૂહને અક્કલ અને ઈશ્વરે પાક કરો, એટલે કે ઇલમ અને ઈશ્કથી પાક કરો. તો અને દરરોજ સાચે રસ્તે ચલાવો તો આ રીતે તમને સૂકો રસ્તો હાથ લાગશે. હવે સૂકો રસ્તો છે શું? તમારો સૂકો રસ્તો 7મા આસમાન ઉપર છે. 7મા આસમાન સુધી નથી, 7મા આસમાનના ઉપર છે. તો બીજી સડક રૂહની, પછી કીધું એટલે કે ફિરસ્તાની છે. તો ફિરસ્તાઓ 5 છે. જે ફિરસ્તાઓની સંપૂર્ણ હાલત છે એ પાકની હાલત છે. અને દિલ એટલે કે રૂહ, બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે. દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો બીજી સડક રૂહની એટલે ફિરસ્તાની છે. ફિરસ્તાની સડક આસમાન ઉપર જાય છે. જો તમે એ સડક પકડશો તો 7મે આસમાને જઈ પહોંચશો. ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. મહેનત કરીને ઇલમ શીખો અને હિંમત રાખો. જેનામાં હિંમત છે તે 7મા આસમાન સુધી પહોંચી જાય છે. પણ તમે તમારો સૂકો રસ્તો શોધો. તમારો સૂકો રસ્તો 7મા આસમાન ઉપર છે. તો અહીંયા અક્કલવાળા ગુલામને ઘટાર છે કે આઝાદ થાય અને શેઠ બને. ઉપરની વાત આવી, બરાબર? તો 7મા આસમાન ઉપર છે. જ્યારે તમે ત્યાં પહોંચશો એટલે ક્યાં પહોંચશો? જેવો ત્યાં પહોંચ્યા, ક્યાં પહોંચ્યા? તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. કયા મકાને પહોંચ્યા? અસલ મકાન કરતા બીજું કયું મોટું મકાન છે? તો જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે સુખી જમીન તમને મળશે અને તમારું દિલ પણ તમને ખાતરી આપશે. તો જ્યારે તમે ત્યાં પહોંચો ત્યારે તમને સુખી જમીન મળશે અને તમારું દિલ પણ તમને ખાતરી આપશે. એટલે કે પનાફિલ્લાની વાત છે, ખુદાના નૂરમાં એક થવાની વાત છે. જે સદગુરુના શ્લોકમાં ફરમાવ્યું કે પ્રેમ રસ અતિ રસ મીઠડા. તો પ્રેમ છે, રૂહાની ઈશ્ક, એ માધ્યમ છે સૂકા રસ્તા સુધી પહોંચવાનું, એટલે કે ખુદાના નૂરમાં એક થવાનું. તો એ પ્રેમ રસ છે એ રૂહાની ઈશ્કને એની બુલંદી પર લઈ જઈ જાય છે. તો શું થાય છે? સદગુરુ કહે રે પ્રેમ રસ અતિ રસ મીઠડા. જે કોઈ દેખે ચાખ. તો દેખવું એટલે શું છે? ચાખવા બરાબર છે. તો આપણે કોઈ બી ચીજ આપણા મોઢાથી, જબાનથી ચાખીએ છીએ, અને જબાન કરતા માથું છે એ ટોચ પર છે. હવે એ રૂહાની ઈશ્કની બુલંદી પર લઈ જઈએ તો કહેવાય કે ફિતુર ચડી ગયું, માથા પર ચડી ગયો એ રૂહાની ઈશ્ક. તો શું કીધું? કે સદગુરુ કહે રે કે પ્રેમ રસ અતિ રસ મીઠડા. મીઠડા નહીં, રસ મીઠડા નહીં, અતિ રસ, બહુ જ મીઠો છે એ રસ. જે કોઈ દેખે ચાખ. સ્વાદ જો પાવે સિર લગી. જે જબાનથી ચાખ્યો એનો સ્વાદ રૂહાની ઈશ્કનો, એ સિર લગી, માથા પર ચડી જાય.
એટલે કે પૂરી રીતે પીવું મળે. જો ઈશ્ક બરાબર હોય તો શું થાય? ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો પૂરી રીતે શું થાય? પીવું મળે. તો સદગુરુ કહે રહે પ્રેમ રસ અતિ રસ મીઠડા અને જે કોઈ દેખે ચાખ સ્વાદ જો પામે શિર લગી તો શું થાય? તેનું હૈડું દેવે શાખ. એનું દિલ ખાતરી આપે. એક ચીજ અહીંયા બતાવી કે જયારે તમે ત્યાં પહોંચશો ત્યારે સુખી જમીન તમને મળશે અને તમારું દિલ પણ તમને ખાતરી આપશે. તો કહેવાનો મતલબ કે રૂહાની ઇશ્ક અને ટૂંકો રસ્તો બે અલગ બાબત છે. રૂહાની ઇશ્ક માધ્યમ છે અને જે ઇલમથી કલામ ખુદા કા યાદ કરો, નિત પઢો તો એ રૂહાની ઇશ્ક આપણા દિલના અંદર વસી જાય છે. એની બુલંદી પર લઈ જાઓ તો એ સૂકો રસ્તો હાથ લાગે એટલે કે ખુદાના નૂરમાં એક થઈ જાવ અને ત્યારે દિલ ખાતરી આપે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. બહુ સરસ ટોપિક હતો પણ બહુ ઊંચી બાબતો છે, રૂહાની બાબતો છે, રૂહાની ઇશ્કની બાબતો છે. જે લોકો નિયમિત અભ્યાસ કરતા હશે, વિચારો કરતા હશે બરાબર, એમને સમજવામાં આસાની થશે. તો કોઈને બી કઈ સવાલ હોય તો જરૂર પૂછો. ટેક્સ્ટ કરો, ફોન કરો, વોઇસમેલ છોડો, મેસેજ કરો તો આપણે એના જવાબ આપવાની કોશિશ કરીશું. તો હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપીએ. આપીને ઇલ્મની તારીફ પૂરી કરીએ. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं. ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी ओर से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. ये कोई इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजरकर हम यहाँ आए हैं, वो किसी और चीज के लिए नहीं बल्कि खास हमारे मोमिन के लिए आए हैं. हम यहाँ पर आए हैं वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं. हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं. हम आपके लिए आसान मजहब लेकर आए हैं. इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती हैं. हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहें. जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातिन में हम और आप जुदा नहीं हैं. बातिन में हम हमेशा आपके पास है. हम और आप एक है. हमेशा हम और आप जुदा नहीं हैं. आप हमारे मुरीद हमारी हकीकी औलाद की तरह हो. मुरीद और मुर्शीद के दरमियान कोई भी जुदाई नहीं है. मोमिन और मुर्शीद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है. इसी तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए. आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप में और हम में कोई जुदाई नहीं है. हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिलों में ऐसी ताकत बख्श के आजाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पर चले. खुदाया इन्हें हकीकती आंखें बख्श. ये दुआ तमाम दुआओं से बढ़कर है. इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना. ऐसा न हो कि जब तक हम जाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो. ऐसा नहीं होना चाहिए. जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना. जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना. हमारे फरमान ही गिनान है. गिनान में, हदीस में, कुरान में है. हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं. अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारा जीव का छुटकारा हो वो पढ़ो. हमारे मोमिन के लिए एक फरमान ही काफी है. हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि शायद तशरीफ ले गए. जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना. हाजिर इमाम जाहिर में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए. हम भी हमेशा तुम्हारे पास बैठे हैं. हम आप सभी को इस तरह देना चाहते हैं कि आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो. हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी जिंदगी आपको वक्फ की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं. खाना वदान, खाना वदान. हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो और आप सभी में वो रूहानी सुकून हो
जो आपको अपनी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो। हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे। खाना बदान, खाना बदान। आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आप दो बातें याद रखना। एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे। दूसरा ये कि आपका हमारे लिए प्यार कभी भी हो सके, उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है। और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में होगे। और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं, आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं। और ये इल्म में आपको मजबूत रहना चाहिए। खाना बदान, खाना बदान। हम आप सबको हमारे पुरजोश, पुरशक्कत, प्यार भरे दुआ आशीष फरमाते हैं। खाना बदान, बेहतरीन दुआ आशीष, खाना बदान। हाजिरीन तमाम इल्म मिल्लत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन सुखी, सलामत और आबाद रखे। आमीन ईमान आखिरी दम तक सलामत रखे। आमीन सारी नेक उम्मीदें पूरी करे। आमीन बच्चों को एजुकेशन में एक्सेल करे। आमीन बच्चों को नेक तौफीक दे। आमीन बच्चों को ईमान छिले दम तक सलामत रखे। आमीन सबकी कुल मुश्किलात, बीमारी, बलाएं, आफतें, तकलीफें, मसाइल, गैर समझ को दूर करे। आमीन धंधा रोजगार कमाई में बरकत दे। आमीन किसी का कर्जदार और मोहताज ना करे। आमीन दीन और दुनिया में पुरसुकून रखे। आमीन इल्म इजाजत के सभी भाई बहनों में और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में आपस में, फैमिली में, खानदानों में, जमात में सब सलाह, इखलास और मोहब्बत में इजाफा करे। आमीन लंबी सेहतमंद जिंदगी अता करे। आमीन हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख, सलामती और आबादी फैलाए। आमीन हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे। आमीन इल्म ज्ञान में इजाफा करे। आमीन हकीकत की सच्ची समझ देवे। आमीन बातों ने नूरानी दीदार नसीब करे। आमीन इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे। आमीन हाजिरीन तमाम मिलत मिलत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के फैमिली के रूहानी मेंबरान के अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन कुल गुनाह माफ करे। आमीन बातों ने नूरानी दीदार नसीब करे। आमीन असल मुबारक में वासल करे। आमीन अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच। आप सबका तहे दिल बहुत बहुत शुक्रिया। या अली मदद। मौला अली मदद। शुक्र मौला।